વડોદરાના સાવલીના ખોખર ગામે ગૌશાળામાં તોડફોડનો મામલો. ગૌશાળામાં તોડફોડ બાદ ગામમાં તણાવપૂર્ણ માહોલ ફેલાયો છે. મંદિર માટે મહંતને અપાયેલી જમીનનો ઠરાવ રદ કરવાની તૈયારી થઈ રહી છે અને ઠરાવ રદ કરવા મુદ્દે ખોખર ગામમાં ગ્રામસભા યોજવામાં આવી. લોકોએ મંદિરના મહંત દયાનંદજી બાપુ સામે આરોપ લગાવ્યા. ગ્રામસભાના નિર્ણય પર સમગ્ર પંથકની નજર છે. તો ઠરાવ રદ કરવા મુદ્દે ખોખર ગામમાં ગ્રામસભા યોજવામાં આવી હતી અને લોકોએ મંદિરના મહંત દયાનંદજી બાપુ સામે આરોપ પણ લગાવ્યા હતા. લોકો રસ્તા પર આવ્યા હતા. ગ્રામસભાના નિર્ણય પર સમગ્ર પંથકની હવે નજર છે. અમારા ગામના સ્મશાનની બાજુમાં જે હનુમાનજીનું મંદિર આવેલું ત્યાં મહારાજ રહે છે. ત્યાં મહારાજના મંદિરે તોડફોડ કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા. એમાં ગામનો કોઈ હાથ નથી અને મહારાજે પોલીસ સ્ટેશનમાં અને બધે અરજી આપી છે અને કીધું છે ગામવાળાને નુકસાન કર્યું છે, એમાં ગામનો કોઈ વાંક છે નહીં. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલું છે. ખોખરમાં જે હનુમાનજીના મંદિરે ગૌશાળા નામે જે બી આ મહારાજ કરી રહ્યા છે તે ખોટું છે. મારે પોતાને અહીંયા 200 ગાય છે. આ ગામના લોકો મારી ગાય એમના ખેતરમાં જાય તો બી કોઈ દિવસ એને મારતા નથી કે મને શબ્દ કહેતા નહીં. આ મહારાજ ગૌશાળાના નામે ઢોંગ અને ધતિંગ કરી રહ્યો છે તે ખોટું છે. અમારા ગામે જે બાવો રહ્યો છે ને તેને કાઢવાનું જ છે અમારેથી. આદમી કોઈ ઘેર રહેતા નહીં. બૈરો ઢોરો ચારવા જાય છે, કપડો પહેરતો નહીં, કપડો વગર ફરે છે, લંગો ટેકલી બધીને. બૈરો ધોવા હરખો જતો નહીં એની લીધે. અમારા ગામે જોવે જ ના, મંદિર બંદિર તોડીને એ જ કરી દેવાનું.